સવાલ એ થાય છે, નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે. તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે. છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી. અહીંયા કુંવરબાઈના મામેરામાં સહાય હજુ મળી નથી. અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી. અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં 3-3 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે. કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે. 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે. તો આવા બુફેના બિલ લાખોમાં છે, બસોના બિલ 6-6 કરોડ રૂપિયા છે, સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે. તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે, અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારોબાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે. કાર્યક્રમો સારા થાય છે, એમને અભિનંદન આપીએ છીએ, પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ, અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય, પાણીનું જમણવાનું. કરોડો રૂપિયા તો ના હોય ને, તો એ બિલો એ લોકો આપતા નથી. પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે. અમે એક 5 લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવું પડે, એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે. ત્યારે અહીંયા 10 જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને 10 કરોડના દોડના બિલો આપવામાં આવે છે, 10 કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે, 6 કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે, 2 કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે, 48-50 લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે. જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું, સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું, શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું, આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું. એટલે આ બહુ ગંભીર બાબત છે. એટલે ટ્રાઇબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે, પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે, એનાથી અમે નારાજ છીએ. શું જે પણ કાર્યક્રમો કયા આજ દિન સુધી કોઈ બિરસા મુંડાજીની જયંતિ નહોતા મનાવતા. વડાપ્રધાન આવ્યા, એમને અમે આવકારીએ છીએ. મારી જે પ્રતિમા મેં મૂકી હતી મારી આગેવાનીમાં, એમને ફૂલ અર્પણ કર્યા છે. અમારા માટે તો ગૌરવની જ વાત છે ને, એટલે અમે અભિનંદન આપીએ છીએ. પણ જે પ્રકારે ત્યાંના પાર્કિંગના નામે 2.5 કરોડનું બિલ કોઈ મૂકે, ડોમના નામે તમે 10 કરોડનું કોઈ બિલ મૂકે, ચાના નામે તમે 2 કરોડના, હવે કેવી ચા પીધી હશે એવું. અરે એમણે ડિનરના નામે 10 કરોડના બિલો મૂક્યા છે, તો એમણે શું ખાધું એની વિગત આપો. ડ્રાયફ્રૂટ ખાધા, ચિકન ખાધું, મટન ખાધું, ઘી કેળા ખાધા, અમને તો કહો. અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા, બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા, સ્કોલરશિપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે, ગ્રાન્ટ નથી એવી તમે વાતો કરો, અને એક બાજુ 50-50 કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે? અને પ્રોગ્રામો તો રોજના ચાલુ પ્રજાના પૈસે દિવાળી જ થાય છે. એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વથી માંડી વિકાસ મહોત્સવ, ગૌરવ યાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે, જેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી, એટલે એના માટે અમે ચિંતિત છીએ.